નમસ્કાર, મારું નામ જીલ દવે છે। હું મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની છું। તો અત્યારે એસીબી અને મનોવિજ્ઞાન ભવનના સંયુક્ત ઉપક્રમ અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓમાં અને પબ્લિક પ્લેસીસ પર જઈને એક અમારી જે છે સંયુક્ત મુહિમ ચલાવવામાં આવી છે, જેમાં અમે એસીબી દ્વારા જે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે, જે ટોલ ફ્રી છે 1064 જે નંબર છે, તેને એમ્બ્યુલન્સનો 108 અને અભયમની 181 જેવા જે નંબર છે તેટલી જ તેને પ્રખ્યાતિ અપાવવામાં અમારી આ જે નાની એવો એક પ્રયાસ છે। તો જે રીતે જે 108 થી જે પ્રજા વાકેફ છે, જે જ્યારે કોઈ પણ તકલીફ પડે ત્યારે તરત આપણે 108 ડાયલ કરીએ છીએ, તો તેટલી જે જાગૃતિ છે સરકારી કચેરીઓમાં અથવા તો જે અધિકારીઓ જ્યારે લાંચ લે છે ત્યારે પ્રજાને ખબર હોતી નથી કે એમને કરવું શું। તો એ માટે જે છે આ 1064ની જે જાગૃતિ છે એ ફેલાવી ખૂબ જ અગત્યની બને છે કે 1064 પર તમે ફોન કરો તો તમારી ફરિયાદ નોંધવામાં આવશે, પછી એસીબી તમને કઈ રીતે મદદ અને સહયોગ આપશે અને આગળની કઈ કાર્યવાહી થશે કે જેમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે, તેમ છતાં તમારા પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે। તે બાબતે આ એક નાનો એવો પ્રયાસ છે।